વ્યક્તિઓને દાન કરવું છે, પૈસા છે, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. આ શું ખોટું? નહીં છૂટતું. હું માતા જોણું છું. કઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉશી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉશી ના કરી, દેવું કરી, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. આ શું ખોટું? નહીં છૂટતું. હું માતા જોણું છું. કઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉશી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉશી ના કરી, દેવું કરી અને આજના માણસને જગતમાં વાવા બતાવી છે કે જો હું સુખી છું. આ શું ખોટું? પણ ના, કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન માતાજીને ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને જોઈને, કોકને જોઈને આ સુખી કેમ છે? તો ના, સુખનું દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છો તેના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય. તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મ નહીં તો કોઈ પુણ્યદાન પડ્યા હોય, એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય, તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય, કઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય, એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય સાથ તો નહીં. બધાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય, એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય સાથ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને. પેલા મતલબ શું કહો હવે તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો. પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય છે. આ શું ખોટું? હું જોડે શું ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. તો આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઉઢારો. મતલબ એના જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોડે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઉઢારો. મતલબ એના જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા થયા ને, ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય,
તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરી શકે? હા, શું ખોટું? અવાજ આવે પેલી બાજુ? હા, તો હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું છું. આ પુનદાન કરવા પાછળના કારણો છે. હું એમને નહીં કરાવતી કે જાઓ ભાઈ પુનદાન કરજો. મારે કરવા હોત ને તો તમારી આશા ના રાખત. મારા દીકરાને હુકમ કરત અને મારા દીકરાને કહે તું કર, બીજાને નહીં કરાવું. હા, શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાના પ્રયાસ કરું છું કે તમે આમાં વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં. તો હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠવો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે, એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુનદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રામવારી મેલડી નહીં. આજે બીજ રોપ્યો હોય ને તો એના પાક થતા વાર લાગે. કોઈ પાપ કર્મ છે એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુનદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રામવારી મેલડી નહીં. આજે બીજ રોપ્યો હોય ને તો એના પાક થતા વાર લાગે ને? હા, તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા. માડી અમે તો 3 મહિનાથી ગાયને રોટલી ખવડાવીએ છીએ, અમને માં કશું ખારું થતું નહીં, કામ થતું નહીં. હિસાબ તમે ના રાખશો, હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે. હું મેલડી માતા છું. હા, શું ખોટું? તો અત્યારે જે પુનદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે. અને જે પૂર્વનું પાપ છે એનું ફળ સ્વરૂપ અત્યારે મને ખબર છે કે દુઃખ એવા છે કે માં વેઠવા તો તૈયાર છે, પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમારા ઘેર કે વેઠવાની શક્તિ રહી, સહન શક્તિ રહી. કેટલા એવા છે કે જેના દુઃખની સહન શક્તિ પતી ગઈ અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે, અને મરતી ઘડીએ જ હું મેલડી માતા મળી છું. પુનદાન એટલે કરાવું છું કે આગળનું ભવિષ્ય સુખદાયી બને, એના માટે પુનદાન કરાવું છું. પૂર્વનું જે છે પાપ કર્મનું ફળ દુઃખ, તો એ દુઃખ દૂર કરવા માટે તમને રામ નામ પ્રદાન કર્યું છે. એ રામ નામથી શું થશે કહું? એ રામ નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં આગ લાગી જાય. શું લાગી જાય? આગ લાગી જાય. અને અત્યારે જે મતલબ પૂર્વનું કોઈ પાપ કર્મનું ફળ અત્યારે હાલ જે ભોગવો છો એને શું કહેવાય? પ્રારબ્ધ. શું કહેવાય? પ્રારબ્ધ. જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. કેવું? બીજ રોપ્યું હોય તો એનું વૃક્ષ ફળ આપવા તૈયાર થઈ જાય તો એને કાપવું મુશ્કેલ પડે, કેમ કે મોટું થઈ ગયું છે. એ રીતે કોઈ પૂર્વનું પાપ કર્મ અત્યારે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. તો હું માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાયેલું મારું નામ રામવારી મેલડી નહીં. વાગવાની હશે તલવાર અને 100 કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રામવારી મેલડીને કહી દઉં. શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય, એ પાપ એટલું બધું અતિશય વધી જાય. તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય. તેનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં. પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા, શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય, એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરો જ ના ત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા, શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય, એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરો જ ના આવે, કદાચ મોટી ઘટના બનવાની હોય ને
તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા અને 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ મને યાદ નહીં કરો ચાલશે, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામ વાળી મેલેડીમાં આપે રૂપે યાદ આવી જઈશ. કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું, તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામ વાળી મેલેડી દેખાઈશ, હું યાદ આવીશ. આ શું ખોટું? તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં. મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે, જેટલું જ્ઞાન સામર્થ્ય છે એટલી કોઈ વિધિ, કોઈ ઉપાસના, કોઈ પદ્ધતિ સામર્થ્ય નથી જેટલું જ્ઞાન છે. આ જ્ઞાનથી જ આપે રૂપે તમે સુખી થઈ જાઓ. આ અજ્ઞાન છે ને જીવનમાં, અજ્ઞાન છે એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય, આનંદમય થઈ જાય. આવું હું રામવારી મેલેડી બોલું છું. અત્યારે જીવનનો સૂર્ય આથમી ગયો છે, પણ આ રામ નામ જપ કરવાથી, જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન ઉગતા પરની મેલડી નહીં. હા શું ખોટું? રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ આમ જપ કરવાથી, જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન ઉગતા પરની મેલડી નહીં. હા શું ખોટું? રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મણિ દીપ તમારા જીવે આવી જાય તો અંતર આત્માની અશાંતિ, જે મનથી દુઃખી થાવશો, કારણ વગરની ચિંતાઓ, કાલની ભવિષ્યની ચિંતાઓ, ભય, શોક, આ બધું થાય છે ને. કાલની ચિંતા થાય, શું કરીશ, શું થશે, હારું આમ ના થઈ જાય, થારું આમ ના થઈ જાય, થારું. જીવનમાં ભય લાગે છે, ક્યાંક ચોરી કરી હોય, ક્યાંક એવું પાપ કર્યું હોય તેનો પકડાવાનો ડર, કંઈક નો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે હારું આ ખબર ના પડી જાય, આ બહાર ના પડી જાય, નકર હારું મારું શું થશે, મારું તો જીવન પૂરું થઈ જશે, મરી જવું પડશે. આ બધું ભય થતો હોય, ચિંતા થતી હોય, શોક થતો હોય, તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે, મન મલિન છે, મનમાં અસંખ્ય પાપ પડ્યા છે એના કારણે. પણ આ રામ નામ રૂપી મણિ દીપક છે ને, જે એ જીભે આવી જશે ને તો દરવાજા ઉપર દીવો પ્રગટાવવાથી દરવાજાની બહાર અને દરવાજાની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય. તો આ જીભે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું મારું નામ રામ વારી મેલડી નહીં. લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને આની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય. તો આ જીભે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું મારું નામ રામ વારી મેલડી નહીં. લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાં તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રામ વારી મેલડી મટી જાઉં. હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો. પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં કોઈ પગે લાગ્યા કોઈ વાંધો નહીં, તમને મનથી શાંતિ થાય છે ને કે અમે માંડીને પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું. નહીં તો મને પગે નહીં લાગો તો હું નારાજ નહીં થઉં. કેવું, મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડીને તો હું નારાજ નહીં થઉં. હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ. ના, મારી વાત ન પકડી લો. બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા, રામની કૃપા, આટલો માહોલ ભક્તિ ભર્યો, આનંદ ભર્યું વાતાવરણ, આ ધજાઓ લહેરાતી, હા શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો હા શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર અંધારામાં, તો તમારા જીવનનું અંધારું જ છે. હા શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો હા શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર અંધારામાં, તો તમારા જીવનનું અંધારું જ છે. તો એ જીવનમાં અંધારા નહીં તો જો પ્રકાશ ના થાય તો હું રામ વારી મેલડી નહીં. માની લો હું તમારા માટે પ્રયત્નો એવા કરીશ
કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો, તમે મારા કોઈ બંધીકાર નથી, તમે સ્વતંત્ર છો, તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાન તો ભૂવા ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું, મારા વખાણ ક્યાંક સાંભળ્યા, લેહાડો છેલ્લી વખત બારેજા ધામ જતા આવીએ, સારું થઈ જાય તો માતાજીની કૃપા. તો બારેજા ધામ છેલ્લું ગણીને આયા, પણ એ છેલ્લાને પહેલું બનાવી દેજો. હવે કેટલા લોકો એવો સંકલ્પ કરીને આવ્યા કે પહેલું ને છેલ્લું, જો બારેજા ધામમાં સારું ના થાય તો હવે પછી જવું પકડી લીધા. હવે હા, તો હવે મને તો જવા દેશો તમે કહો? તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો, બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં. તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો, બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં જતા રહેવાના, હું માતાએ ક્યાંય જવાની નહીં. 6 મહિના, ખાલી 6 મહિના મને માતાને આપી દો. 6 મહિના, 6 મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો ઉપર આવીને બોલજો કે માડી 6 મહિના ત્યાં મને કીધા હતા ને, પણ 6 મહિનામાં તો શું કહું, ધાર્યા કરતા વિચાર્યા કરતા જે સપનું નહીં જોયું એવું માં થઈ ગયું. આજે અનુભવ છે ને કેટલાય ભક્તોના, એ બોલવા માટે તો પ્રાર્થનાઓ કરે છે કે માડી આ રવિવાર મારા હાથમાં માઇક આવે, મારે ઘણું બધું કહેવું છે, માં તારા વખાણ કરવા છે, માં તારા પરચાની વાત કરવી છે, એવી તડપ છે, ઘેરથી માનતા રાખીને આવો છે કે મારી આ સ્ટેજ ઉપર અવસર જવાનો મળી જાય, પણ ચિંતા ના કરશો,